જય માં મોગલ। આજે તો જો ઢોસાનો પ્રોગ્રામ છે, એટલે દાળ ને ચોખા રાતના પલાળેલા હતા। અહીંયા નાશા ગોર ગોર ફરવા અને બટેકાના નાશા ઉબળવા, કારણ કે બધું બહાર લઈને જ આવતી રહી, કારણ કે અંદર મારે હુતા હે ને બધા તે ઉઠી જાય ને, અને આપણને તો આવા રમણ ભમણ ઢોસા આવડે હો, આપણને કંઈ સારા નથી આવડતા। તો એ મુકેશ એટલા સારા હે ને તે એમ જ કે મસ્ત ઢોસા બન્યા હે। આમ તો સારા બન્યા હતા, જો આપણા પ્રમાણે તો સારા જ છે હો। પછી તો ખાધા, બે હાથે ખાધા ને પછી જો આજે તો આવી બુટ્ટીની શોપિંગ કરી છે। નવરાત્રિ ચાલુ છે ને એટલે આપણને એવી જ્વેલરીનો કંઈ શોખ તો નહીં, કારણ કે તમે જોતા જશો મારા બધા વિડીયોમાં એકદમ નોર્મલ જ હો, પણ આજે તો એમ એકદમ સારી લાગી, નાની હતી ને ડાયમંડ હતા ને એટલે મને તો બહુ મસ્ત ગમી। પછી તો હિનુને જ્યાં લેવાય નહીં સ્કૂલમાં, જો બધા રમતા હતા ને તો કીટું તો મારતો એ સ્કૂલમાં અહીંયા હંગાત દોડવા જ માંડી। મેં તો કીધું આ એ છોકરી સ્કૂલ આવવા માંડી કે શું, જો બધાના હંગાત રમવા માંડી, બધાના હાથ પકડીને દોડે ને, કારણ કે અહીંયાને લઈ જવાના હતા ને આજે રાતે વહેલા, તો સ્કૂલમાં લેવા ગયા હતા। પછી તો અમે તૈયાર થઈ ગયા, જુઓ ભાઈ આપણે તો કેવા સરસ તૈયાર થઈ જઈએ, અને પાછા 2 મિનિટમાં આપણે તો રેડી, બહુ વાર ન લાગે આપણને રેડી થતા, કારણ કે સાડી જ પહેરવાની હોય, બીજું તો કંઈ પહેરવાનું હોય જ નહીં, કારણ કે આપણને બીજું કંઈ પહેરવું ગમતું જ નથી ને। પછી તો સરસ મજાના તૈયાર થઈને બેસી જાય ગાડીમાં, પણ ગાડીમાં આપણે તો બેઠો બેઠો આપણે પોચ દેતા જ જઈએ હો, કારણ કે આપણને વાયડાઈ કરવી તો બહુ ગમે ને। અહીંયા ગયા અહીંયા મારે ભત્રીજી છે ને, એને છોકરો આવેલો હતો એટલે એને રમાડવા જવાનું હતું। ત્યાં તો અમારા બધા દેશી આવેલા હ, કેટલા બધા આવેલા મહેમાન, આ મારા ભાભી છે, આ મારી બેન છે, કારણ કે ત્યાં એ બધા વાડીએ રહ્યા ને તો લાઇટનો એટલો બધો પ્રોબ્લેમ હતો, એટલે કંઈ દેખાતું નહોતું એટલું બધું ક્લિયર, બધું બ્લેક બ્લેક દેખાતું હતું। તો શૂટિંગ કરી પણ એટલું બધું કંઈ આવી નહીં એમાં, તો બી ચાલે તો આવું જેવું તેવું દેખાય છે ખરું ને, એટલે ક્લિયર એટલે ચાલી જાય। પછી કીશું તો ઓલો નનકો બાબુ હતો ને, એને કે મમ્મી બાબુ તો વર ક્યાં મોટી થઈ ગઈ હો, એ બાબુ તું એ બાબુ જ છો ને મારો નનકડો। પછી તો જુઓ આવું કંઈક મેં કહો નામ પાડે ને, પછી તો આપણે રાતની તૈયારી કરવાની હતી, આપણે તો ભાઈ એની સાડી પહેરીને ગરબા ગાવા, વરે આવીને વરે કોણ બદલે અને કોણ કાઢે, એના કરતાં એક જ સારી આપણે। પછી તો આપણે તો આપણને મનમાં તો એમ જ થતું હોય કે હું તો કેવી એ સારી લાગુ રહી, પણ એ તો બધા બીજો તો અત્યારે ખબર પડે કે ઓહો આ તો ઢાંઢો હે ઢાંઢો। પછી તો ભાઈ આવી ધૂમ મચાવી, મુકેશ ને હિનુ ને આ અમારા નેબર છે, બધા ગરબા ગાવા માંડ્યા। પછી તો આપણે ત્યારે અહીંયા જોઈને આપણને તાન સડે, ત્યારે લખી દો આપણે થોડાક હાથ ઉલારીએ। આ બાજુમાં રહી ને પાછળ એ મારી ક્લાસમેટ હતી, અને ખબર નહીં સદભાગ્ય અહીંયા મારી બાજુમાં જ રહેવા આવી છે, તો અમને તો બહુ મજા પડે હવે। અમારે તો અહીંયા આજુબાજુવાળી બધી આ રીતના સાદા જ ગરબા ગાતી હોય, એટલા બધા કંઈ ઓલું હોય નહીં, આ શેરી ગરબા હોય ને એવું જ હોય, ઘડીક હીંચ લે ને ઘડીક બધી અવર હવર ગાતી હોય। અમુક વાર કોક વાર સારી હિરોઈન દેવી તૈયાર થઈને આવે ને, કોક તો મારા દેવી એમના એમ ભડાકા કરતી હાલી આવતી હોય, તો એ મજા આવે। જે જાય એમ થાય કે નવરાત્રિ તો પૂરી થઈ જશે ને હમણાં, આપણને જેવું તેવું તો આવડે હો, બહુ સારું નહીં પણ। અને અમારા ભાવ તો એન્ટ્રી મારતી હોય, એ નામ ભાવ છે, પાછળ વળી બીજા અમારા ભાભી છે। પછી તો બેઠા, કારણ કે હવે નાસ્તાની તૈયારી છે ભાઈ, એટલે હવે થાક્યા ને બેસી જાય અહીં ખાવા, હમણાં આવે એટલી જ વાર। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, રાધે રાધે।